આપણા લાકડા દેશીમાં કहीं તો બર્તન આવે જ છે આપણા માટે હજી. ફાઇનલ મિત્રો બર્તન કાપી વાપીને આપણે આવી ગયા અહીંયા કને ગામ એટલે આપણા ભુવનની નવરાત્રી હાલે તમે જોઈ શકો છો. કોને અને અંબાલાલ કાકા આગળ દીધી દીએ ઓવા જોડા કેમ છો મારા કલેજા સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. આજનો બ્લોગ આપણે સમાજ ચાલુ કરીને કાલનો બ્લોગ તમે જોયો છે અને કાલનો બ્લોગ મારા કલેજા ઘણો મોટો થઈ ગયો હતો ને અત્યારે અપલોડ જ ચાલુ છે તો તમે જોઈ લીધો હશે એમ તો ઘણો એટલે ઘણો જ મોટો થઈ ગયો ને બ્લોગ એટલે સમજો. બાકી મુકેશભાઈ કેમ હે આજ મુકેશભાઈ થાકી ગયા હે ઘણું કરી લીધું હે કામ. ના હો ભાઈ રવિભાઈ માં જમતો હોય હે ભાઈ કેમ છે અજય ભાઈ આપણા ગામ વારે આપણા ગામ એટલે આપણા ભુવનની નવરાત્રી હાલે તમે જોઈ શકો છો. કોને હશે ભાઈ નામ નથી વાંચ ને. હા માતાજીનું નામની આઈડી રાખીએ લાગે નામ પરમા લખેલું તો ખબર મારે વાત આપણા ભાઈઓની આઈડી માં કરજો ફોલો કરી નાખાય સમજે. કોણ છે ખોટું હતા મોટું હતા તેનું મુકુભાઈ કોઈ જોબી ખરાબ નથી ને તમારી તો આમ હીરા કેમ બોલો યાર આમ એની માયું અમે બરાબર જઈએ મારા કલે જાઓ. અને કાલ મિત્રો કોન્ટ્રોવર્સી થઈ ગઈ હતી ને ગામમાં તો એની માને આખા ગામવાળા બહાર નીકળીને અમે ગાળું દેવા ગયા રાતના. મેં બ્લોગ નાખ્યો કેવો લાગો કમેન્ટ કરી નાખવાનું. એ આ બે ના લીધે 2 જણા બાજી પડ્યા. ગયો જે બ્લોગ હતો ને એ 20 મિનિટનો બ્લોગ ઉભો રહે બંધ 20 મિનિટનો બ્લોગ બન્યો હતો ને એમાં ગાળું કાપીને 10 મિનિટનો મેં બ્લોગ બનાવ્યો. ગાળું કાપીને ખાલી એમાં કયો સમય રાતના આપણે બનાવ્યો હતો એમાં ગાળું કાપી મિત્રો 20 મિનિટનો બ્લોગ હતો 10 મિનિટનો મેં કર્યો ખબર એ આ બધા બાંટતા હતા એટલે આ નહીં આ બે બાંટતા હતા એ નખા એમ છે નહીં નખા મિત્રો સાથે મારા ભાઈ કોન્ટ્રોવર્સી થઈ ગયા સમજ્યા એમ ના બોલે મુકેશભાઈ ભાઈ બજાય નહીં કેમ બાજી પડે મારો હારે બ્લોગ બગાડ નાખ્યો તમે. હું એકલો ને 2 જણા થઈ જાય કોણ બહાર છે ખબર પડી. કોણ તમે 2 જણા તું એકલો થઈ જાય તો હું ક્યાં કમા કરો બાજી અને માર લઉં આ તન્ના મારી એવું ને કાકો થાય યાર મારો એટલે તો કહું મારી કેવો નથી એમ કન્ટિન્યુ બાકી દેશી ગીરો પાવો જે ટાઈમ ઉપર જવા પડે દેશી ગીત આપણે ખાઈ હા ભાઈ ઓ વાહ તેલ પાવ ને ઓરિજિનલનો ફરક બહુ આવે. આ જોઈ શકો છો ડુપ્લિકેટ ને કારો ઓરિજિનલ કન્ટિન્યુ બ્રો કન્ટિન્યુ બ્રો. તો ફાઇનલ મિત્રો સોરી એક દિવસ વ્લોગ ના આવ્યો એનું કારણ છે અમે અહીંયા બર્તન કાપવા આવ્યો તો દેશીમાં કંઈ તો બર્તન હો ભાઈ ને કહું આમ લાકડા જ કહેવાય. આ જો રવિભાઈ ઉપાડીને આવે છે આપણી બાડીમાં ભરાઈ ગયા છે. આ પડી ચોકલેટમાં પડ્યો ધાર્યો બરાબર હવે નીકળી ઘરે હાથ થઈ ગઈ. આ જોઈ શકો છો તમે બર્તન લઈને આવે છે દેખાણા હઈ રહ્યો આટલા જ લઈ આવેલા આટલા ઘણા આવડે શિયાળો તો નહીં. વાહ આ ગાડીઓ આવે અમારું સાધન ના ઉડાડી દે ચોકલેટની ગાડી બરાબર તો મેળ પડે એમ છે ના મેળ પડે એમ બરાબર. હાલો રવિભાઈ ઉપાડીએ ખરે કન્ટિન્યુ કરી બ્લોગ અહીં તો મિત્રો આવે છે આપણા લાકડા દેશીમાં કहीं તો બર્તન આવે જ છે આપણા માટે હજી. ને આજે ભાઈ નીકળી ગયા બાડી લઈને. હું તમારે એકલાને ખાલી કરવી પડશે ને તો ઉભા રહ્યો ફેરા હાલશું તો હું એકલાને ખાલી કરું જા તો જાજે હાથ મૂળ થાય જા હા તો ઉભો રહે ને શાંતિલાલ ને તમે ચાલતા જ નથી પાણીનો વરસાદ જો મિત્રો આ ઉપાડા કહીએ આપણી દેશી ભાષામાં એમાંથી અમે બર્તન કાઢી ડેલીના અહીંયા આગળ સગડે ને સગડા ભરાય. આ જો રોડ ખરાબ કરતે હોય એ આદમી ये शख्स स्क्रैच मार दे यार तो लागा तो नहीं तो નીચે લાગુ સાયલેન્સર મજા આવે મિત્રો.
પોતાની સાઈન હોય તો જો મજા આવે. કેમ મજા આવે? અરે રચતા જો મિત્રો ઉડે. એમ હે ને આજે હું મુકેશભાઈ નીકળીને સમય મિત્રો તઈ પહેલે તરાવમાં નાખું. આને વાહે આને બેહાડો પડશે. હું નકા મૂકો તો મને વટશે. શું કામ નાખો? હવે આને એક્સપિરિયન્સ દેવડાવો હોય. હું શું કામ? હવે આજે આવી ગયા આવે આ બાજુ. અહીંયા રસ્તો જ નથી. ક્યાંથી આવશો? તો અહીંયાથી જ આવે. હાલો મિત્રો આમાં જતા ફૂલ લોડિટ થઈ ગયું. આ લોડિટ આ અહીંયા ભરાઈ ગયો. આ હે બરાબર ખણી જાય કરવાના હવે. આજે આ બીજા આવી ગયા મિત્રો. એ તો આગળ આવી જશે. 101 માં રાખજો. આવી જાય. હાલો મિત્રો કન્ટિન્યુ ઘરે મળી છીએ તમે. ફાઇનલ મિત્રો બર્તન કાપી વાપીને આપણે આવી ગયા અહીંયા કને. અરે મુકેશભાઈ ફેરા હોય ડિસ્કો કરવા મળી ગયા. બાકી આ અરે ભાઈ કેમે અજયભાઈ તું ભાઈ જો મુકા કેલાનું હે કાંડાનો પાવર અરે અરે અશ્વિનભાઈ અરે કેમ છે એમ તો અજયભાઈ હેન્ડ ગ્રીપ આમ બતાડો. હેન્ડ ગ્રીપ આપણે હેન્ડ ગ્રીપ પર તો મિત્રો સબસ્ક્રાઇબ હે ને એક ઘટે એટલે હમણાં વધતા નથી રહ્યા. 70 ને 70 બે ત્રણ દિવસ થી 570 600 કરાવો આપણે 1K કરાવવાને કમિશન આવે ની બાજુ લાગે ને એટલે મિત્રો વધતા હે. મુકેશભાઈ હમણાં સબસ્ક્રાઇબ કેમ તો આ મિત્રો અજયભાઈ નો રવિભાઈ નો ગ્રીપ આ બધા વાપરી ગયો. રવિભાઈ આવે બાજુમાં દવા કરશે. આ જો આઈફોન હતા ને મિત્રો આઈફોન. અરે તો બતાવો તમારા ઘર હે તમારા ઘર. અરે વાહ આમાં કઈ નથી. અમે ગરીબ માણસો આ વીઆઈપી માણસો ને પૈસા જ બતાડે અમે સમજ્યા. કોઈ સાથે ના બને હતું નહીં તો હતું નહીં હતું ભાઈ માં કર હતું આ ઘરે હતું તો મેં ફેરાવ્યું નહીં હતું. આજે આજે નહીં નહીં તે ફેરાવ્યું આ સીને ફેરાવ્યું તો મેં ઉત લીધું તઈ નતું. આને કોક ફગાડી દીધું લાગે. કોકે ફગાડ્યું નથી ઉત કોકતા હે ખદડો ભરવાઈ કરે છે. ના બને કરે અલગ ધણી નામ બસ ના ના મેં યાર હું આ દલિયું બેઠી. હલો મિત્રો અરે કેટલા મિનિટ 2 મિનિટનો બની ગયો બરોબર. બે આપણે મંદિરે કન્ટિન્યુ કરી મંદિરે જાશું ની બહાર જ દઈ આપણે કન્ટિન્યુ. આશીર્ભાઈ વીટી બતાવે. હા ભાઈ અશ્વિન આ જો આ દલો છે. હવે રાખી દેજો. હવે જો કોકનો જાલીને ફરે બાંબુડો મોરો. ચાલો કન્ટિન્યુ બરોબર. હા જો આજે ભાઈ દિલ્હીમાં કાંક પેલી ધજવાત કરી આજે. ફાઇનલી મિત્રો થઈ ગયો નેક્સ્ટ ડે બરોબર. નેક્સ્ટ ડે ના અત્યારે બ્લોગ કન્ટિન્યુ કરવાનું તો મારો મન નતો બ્લોગ બનાવું. હમણાં મારું મને નથી થતું બ્લોગ બનાવવું કેમ કે હમણાં સબસ્ક્રાઈબ ને આપણે વધતા નથી રહ્યા. આપણી મહેનત ક્યાં દેખાતી નથી એના લીધે ને હું થોડોક ડિમોટિવેટ થઈ ગયો. એટલે બ્લોગ હમણાં થોડાક સમજો તમે સપોર્ટ હોતા તો થાય ને કરતા પછી હવે આસ્તે બ્લોગ બંધ કરવો પડશે. દિવસો મેં કન્ટિન્યુ કરતો નથી. નહીં હોય ને તો હમણાં સુધી મેં 50 થી 60 બ્લોગ નાખી દીધા બરાબર. બધામાં વ્યૂઝ એટલા જ આવે, લાઇક્સ એટલા જ આવે, એમ અપ નથી થતા વધારે, ડાઉન જ આવે. એટલે મિત્રો આજનો અપડેટ દઈ દઉં તો સાંટા ચાલુ થઈ ગયા બરાબર. મેઘરાજા વર્ષા આપણા ગામમાં કહેર વર્ષા આવે અને અંબાલાલ કાકાએ આગાહી દીધી હતી વાવાઝોડાની બરાબર. એ તો વાવાઝોડો તો આવશે એનો તો વાંધો નથી બરાબર. વાવાઝોડો આવે ના આવે આપણે કાંઈ લેવા દેવાનું નથી, ખાલી વરસાદથી લેવા દેવાય. વરસાદ આપણે જીરી નથી પસંદ. આપણે ફેવરેટ મોસમ એટલે શિયાળો. એ લોગિંગ શું ચાલુ થઈ ગયો હે. ચાલો આમ માની જાઉં નહીં રાતના ટાટ પડે દિને એમ થોડું ટાટ પડે ચાલુ થઈ ગયું બરાબર. હાલો મિત્રો તમને હવે વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો બરાબર. પ્લીઝ સબસ્ક્રાઈબ વધારો. 1K કમિંગ સૂન કરો પછી આપણે હાલી કબરું માતાજીને દર્શન કરવા માટે બરાબર. મોગલમાંના મેં કીધું હતું ને 1K થશે બી આપણે માલ બરાબર. અને આગળના પ્લાન તો ઘણા છે પણ તમે સબસ્ક્રાઈબ કરો ને તો મેળ પડે. હમણાં ટ્રીપ ગોઠવા તો હવે કેદી ગોઠવાઈ ગયા તો નીકળવાનું થશે બરાબર. ચાલો એનો તો હું એટલે 2 ટ્રીપ હોય. એક મોટી ટ્રીપ છે ને એનો વ્લોગ બનાવીશ ને જે હમણાં નાનકી એક ટ્રીપ આવવાની છે જવાનું થોડુંક ફરવા માટે
ફેમિલી ભેરું એનો તો મિની બ્લોગ બનાવીશ બરાબર. કેમ કે એનો મોટો બ્લોગ બનાવવાની એમ કોઈ ભાઈ બંધો હાલતા નથી, અમે ખાલી ઘરવાળા જઈએ એટલે હું જાશું એટલે એમ બધા મોટા માણસો જ જાશું, ખાલી માણસો એટલે બ્લોગ બનાવીશ બરાબર. તો મિત્રો તમે વિડીયો પસંદ લાઈક કરો અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો અને ઇન્સ્ટાગ્રામ ફોલો કરો. ઇન્સ્ટાગ્રામનો હું લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં, જરૂરથી ચેકઆઉટ કરી લેજો. તો આપણે મળી નવો બ્લોગમાં બરાબર. અને યુવી પરમાર બ્લોગ છે ને એમાં હું બ્લોગ નાખીશ બરાબર, એ ચેકઆઉટ કરી લેજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં યુવી પરમાર બ્લોગ્સની પણ આઈડીની લિંક આવી જશે. તો આપણે મળી નવા બ્લોગમાં.